જો મિત્રો નરું સત્ય, ઘણા લોકો એમ કહે છે કે માછીમાર લોકો હોય છે એ દરિયામાંથી માછલી પકડે અને પછી એ મારે તો એને પાપ લાગે. તો આ તમે મિત્રો જુઓ કે આ ધોરિયામાં પાણી ગયું, હવે આમાં તમે જોઈ શકો છો કે અસંખ્ય કીડીઓ છે એ એના બચ્ચાને લઈ અને એને ઈંડાને લઈને ભાગે છે. નક્કી આ મરવાની જ છે કીડીઓ. તો આવે તો અનેક લોકો પાણી છોડતા હોય ને આવી અનેક હજારો લાખો કરોડો જીવજંતુઓ મરતી હોય. તમે દવા છાંટો તો પણ મરે, પાણી મૂકો તો પણ મરે, ખેતરમાં હળ આંકો રાપ આંકો તો પણ મરતી હોય છે. તો ખેડૂતને પાપ નહીં અને માછીમારો લોકોને પાપ એ ક્યાંનો ન્યાય? તો આ વાત ઉપર મને એવું લાગે છે કે માછીમાર લોકોને તમે લોકો ખાલી બદનામ કરે છે લોકો આવું કહેવાવાળા. બાકી આ હજારો લાખો કીડીઓ છે મરવાની છે. ને અલગ અલગ ઝાડવાઓ છે. અને જો આ રહી ને આ ફેક્ટરી, આ પારસમણીની ફેક્ટરી, આખી જબરજસ્ત ફેક્ટરી છે અને આ તેલ ઉકાળવા માટેનું બને છે. અને આ વિપુલ શેઠની વાડી, અમારે પટેલ મેનેજર શ્રી. હા હા કરે આપણે ઓલામાં દેવા ત્યાં પાંચમાં હું વાંધો ઔષધિઓ હરકવા પાછળ બધા વિપુલ શેઠના ફ્રૂટ છે. આંબો છે, કેરી છે, અલગ અલગ બધી પાણી જાય છૂટું.